વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી। જનમહેલ વિસ્તારમાં કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન દુકાનદારોના સ્ટોલ, ફ્રીજ સહિતનો સામાન જપ્ત કરતા વ્યાપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાલિકા અને વ્યાપારીઓ વચ્ચે આ કાર્યવાહીને લઈને સીધો વિવાદ સર્જાયો। વ્યાપારીએ આક્ષેપો કર્યા કે કોર્પોરેશન જે જગ્યા નિર્ધારિત કરી આપી, જ્યાં જ તેમણે સામાન મૂક્યો, તેમ છતાંય પાલિકાના તંત્રે મનસ્વી રીતે કાર્યવાહી કરી તેમનો સામાન ઉઠાવી લીધો। વ્યાપારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી અન્યાયી છે, તેથી તેઓ આ મામલે હવે સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। દુકાનદારોએ કોર્પોરેશનની દબાણ શાખા સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે આ કાર્યવાહીમાં પણ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે। પસંદગીની દુકાનોને નિશાન બનાવીને સામાન ઉઠાવવામાં આવ્યો હતો। વ્યાપારીએ કર્યો છે એક તરફ પાલિકા ગંદકી અને દબાણ હટાવવા માટે આ પ્રકારની કાર્યવાહીને અનિવાર્ય ગણાવી રહી છે, તો બીજી તરફ વ્યાપારીઓ તેને રોજીરોટી પરનો પ્રહાર ગણાવીને વિરોધ કરી રહ્યા છે। રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં સર્જાયેલા આ વિવાદ હવે રાજકીય વળાંક લે તેવી શક્યતા પણ જણાઈ રહી છે।